દર્શક મિત્રો, જેટ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા નાખીએ એક નજર આજના મુખ્ય સમાચારો પર। ગુજરાતના ચેરાપુંજી ગણાતા કપરાડા તાલુકામાં પાણીની ભયંકર અછત। ગામ લોકોએ મધરાત્રે ઉઠીને પાણી લેવા જવાનો વારો આવ્યો। સ્વચ્છતા સર્વેક્ષણમાં વાપી નગરપાલિકાને બીજું સ્થાન પ્રાપ્ત થયું। પાલિકાના અમુક વિસ્તારો ગંદકીમાં પણ બીજું સ્થાન મેળવવાને લાયક। સંઘ પ્રદેશમાં રેન્સમ વાયરસની હજુ સુધી કોઈ અસર જોવા ન મળી। સરકારી સૂચનાને ધ્યાનમાં રાખીને મોટાભાગના એટીએમ બંધ રહ્યા। પારડી નિષ્ઠા પાર્કના 4 બંગલામાં તસ્કરોનો હાથ ફેરો। કુલ 1 લાખની મત્તાની ચોરી થઈ, પણ પોલીસ ચોપડે 94,000ની ચોરી નોંધાઈ। હવે સમાચારો જોઈએ વિસ્તારપૂર્વક। ગુજરાત રાજ્યના ચેરાપુંજી ગણાતા એવા કપરાડા તાલુકાના રાજ્યનો સૌથી વધુ વરસાદ વરસતો હોવા છતાં પણ અહીંના લોકોને આજે ભર ઉનાળે પાણી માટે વલખા મારવા પડી રહ્યા છે। કપરાડા તાલુકાના કેદલા ગામે લોકોએ મધ્યરાત્રિના સમયે ઉઠીને પાણી લેવા જવું પડે છે। ત્યારે વિકાસના વડા કરતી ગુજરાત સરકારની વિકાસની તમામ વાતો અહીં પોકળ સાબિત થઈ રહી છે। તમે આજે ટીવી સ્ક્રીન પર મધ્યરાત્રિના સમયે જે લોકોને કૂવા પાસે જતા જોઈ રહ્યા છો, તે લોકો કોઈ વિહાર કરવા માટે અથવા તો ગામની વાતો કરવા માટે ભેગા નથી થયા। તો આપને પ્રશ્ન થશે કે આ લોકો શેના માટે ભેગા થયા છે? તો જુઓ આ ખાસ અહેવાલમાં। આ ગ્રામ્યજનો છે કપરાડા તાલુકાના કેલધા ગામના નિવાસી। આ સાથે જ તસવીરમાં આપને દેખાશે એક કૂવો। હવે આપને થશે કે કૂવો અને ત્યાં મધ્યરાત્રિના સમયે ભેગા થયેલા લોકો કેમ? ત્યારે આપના પ્રશ્નનો જવાબ છે કે અહીં આવેલા લોકો મધ્યરાત્રિના સમયે આ કૂવામાંથી પાણી ભરીને લઈ જશે પોતાના ઘરે। પરંતુ આપને જે બીજી તસવીર બતાવીએ છીએ તે ધ્યાનથી જુઓ। આ તસવીરમાં જે કૂવામાંથી અહીંના લોકો પાણી ભરે છે તે કૂવામાં પાણીનું સ્તર એકદમ નહિવત જેવું છે। ત્યારે મધ્યરાત્રિએ અહીંના લોકો કૂવા પાસે શું કરી રહ્યા છે? તો તેનો જવાબ છે થોડું તો થોડું, પણ પાણી તો મળે છે। કપરાડા તાલુકામાં ગુજરાત રાજ્યનો સૌથી વધુ વરસાદ પડે છે, ત્યારે અહીં તો પાણી સમસ્યા હોવી જ ન જોઈએ એવો પ્રશ્ન આપને થશે। પરંતુ અહીં જે વરસાદ પડે છે તે વરસાદના પાણીને સંગ્રહ કરવા માટે ન તો સરકારની કોઈ નીતિ છે, ન તો સરકાર દ્વારા કોઈ પ્રયત્ન કરવામાં આવ્યો છે કે ન તો સરકાર દ્વારા કોઈ યોજના બનાવવામાં આવી છે। કપરાડા વિસ્તારના ગામોમાં માર્ચ મહિનાની શરૂઆતથી લઈને જૂન મહિનાના અંત સુધી પાણીની સમસ્યા સર્જાય છે, પરંતુ કુંભકર્ણની નિંદામાં પોઢેલી સરકાર આ તરફ કોઈ ધ્યાન ન આપતી હોવાના કારણે લોકોને 5 કિલોમીટર જેટલું દૂર આવીને પાણી ભરવું પડે છે। લોકોને રાત્રિના સમયે પાણી એટલા માટે ભરવું પડે છે કે દિવસના સમયમાં તેઓ પોતાનું પેટીયું રળવા દૂર શહેરમાં જાય છે, તેથી જ તેઓ રાત્રિના સમયે પાણી ભરવા માટે આવે છે। કપરાડા તાલુકાના લોકો રાત્રિના 12 વાગ્યાના સમયે ગામના કૂવા તેમજ હેન્ડપંપ પાસે પાણી ભરવા માટે આવી જાય છે। તેઓ 3 વાગ્યા સુધી થોડું થોડું પાણી ભરીને પોતાના ઘરે જાય છે। સરકાર દ્વારા આ વિસ્તારના વિકાસ માટે અનેક પેકેજો બહાર પાડવામાં આવેલ છે। વિકાસની વાતો તો અહીં સુધી પહોંચે છે, પણ વિકાસ અહીં સુધી પહોંચતો જ નથી। સરકાર દ્વારા કોઈ નક્કર પગલાં ભરવામાં આવે તેવી અહીંના લોકોની માંગ છે। અહીંના લોકો જ્યારે પાણી માટે વલખા મારી રહ્યા છે, ત્યારે ઘરમાં બીજા કામ માટે પાણી લાવવું ક્યાંથી? એ જ લોકો માટે એક યક્ષ પ્રશ્ન બની રહ્યો છે। વિકાસની વાતોને લઈને ગુજરાતથી દિલ્હી સુધી સફર પૂર્ણ કરનારા વડાપ્રધાન પણ ગુજરાતના મોડેલની વાતો કરતા થાકતા નથી। આ તો માત્ર ગુજરાત મોડેલનો જ એક ભાગ ગણાતા એવા વલસાડ જિલ્લાની ઝલક આપની સમક્ષ આવી છે। ત્યારે ગુજરાતના વિકાસના તમામ દાવાઓ અહીં પોકળ સાબિત થઈ રહ્યા છે। के गांव में पानी नहीं मिलते हैं, पानी की तकलीफ है, इसलिए हम रात को आना पड़ता है। और रात को इधर खाना खा के 9 बज के इधर आते हैं। खाना खा के पानी भर के लौट जाते हैं, पैदल ही चलना पड़ता है। तो पानी की बहुत तकलीफ है इधर और केलधा गांव में। और ये है कि हम इधर लाइट भी नहीं है और पानी की कोई पुरवठा नहीं है, इसलिए हम रात को आना पड़ता है। और दिन को आने को वो मम्मी पापा और खाना खिलाएगा क्या, वो रोजी रोटी कमाने के जाएगा, इसलिए हमको इस मम्मी पापा के साथ आना पड़ता है पानी भरने के लिए। ऐसा है, लेकिन वो मम्मी पापा पानी भर के देता है और हम लेके जाते हैं और खाना पकाते हैं, हम स्कूल में जाते हैं और रोजी रोटी करके जाते हैं मम्मी पापा। हमारे गांव में पानी की व्यवस्था नहीं है, इसलिए हम रातना 12 बजे आना पड़ता है। फिर हम
पानी भर के घर लौट जाते हैं। फिर हम सवार के दिन स्कूल पे रोटी खा कर फिर हम स्कूल पे जाते हैं। इसलिए हमारी मम्मी पापा वन काम धंधा में जाते हैं। फिर हमको रातना 12 बजे फरी थी पानी पर आना पड़ता है। बहुत हमारे गांव में समस्या पानी की है। हमारे गांव में तो ऐसी समस्या है कि पूरा पानी इधर मिलता नहीं है, इसलिए हमको दिन में जो आते हैं सब लोग इधर पानी भरने के लिए, तो सब लोगों को पानी नहीं मिलता है। पानी कम है वो कुआं में, इसलिए रात को भी आना पड़ता है। जैसे कि हम लोग 7-8 बजे खाना खाते हैं और 12 बजे तक पानी भरते हैं, और सुबह को भी आना पड़ता है जैसे कि 3 बजे से लेकर 5 बजे तक। तो दिन में तो हम लोग रोजी रोटी कमाने के लिए जाते हैं, स्कूल में बच्चे लोग जाते हैं, तो उसके लिए भी टाइम पे पानी होना चाहिए, तब रसोई बनेगी, तब खाना खाएंगे, तब हम लोग भी रोजी रोटी कमाने के लिए जाएंगे। अगर दिन में तो सब लोग इधर आके खड़े हो जाते हैं, इसलिए पानी नहीं मिलता है, क्योंकि बोर में भी पानी नहीं मिलता है, कुएं में भी पानी कम मिलता है, इसलिए हमको रात को ये तकलीफ उठानी पड़ती है और 3-4 किलोमीटर से पैदल जाना पड़ता है। इसलिए जैसे कि लाइट का इधर कोई ये सगवड़ नहीं है, इसलिए हमको रात को इतनी तकलीफ उठानी पड़ती है। નગરપાલિકાઓના સ્વચ્છતા સર્વેક્ષણમાં વાપી નગરપાલિકાને વેસ્ટ ઝોનમાં બીજું સ્થાન પ્રાપ્ત થયું છે। ગાંધીનગરમાં આયોજિત એક કાર્યક્રમમાં વાપી નગરપાલિકાના હોદ્દેદારોને સન્માનિત પણ કરવામાં આવ્યા હતા, પણ બીજી તરફ વાપી નગરપાલિકાના અમુક વિસ્તારોની સ્થિતિ કંઈક અલગ જ ચિત્ર રજૂ કરી રહી છે। પાલિકામાં આવતા અમુક વિસ્તારોમાં સ્વચ્છતાના નામે મીંડું દેખાઈ રહ્યું છે। આ વિસ્તારોની હાલત જોતા એવું લાગી રહ્યું છે કે હવે વાપી શહેરની ગંદકીના મામલે પણ બીજો નંબર આપવો જોઈએ। નગરપાલિકાઓના સ્વચ્છતા સર્વેક્ષણમાં વાપી નગરપાલિકાને વેસ્ટ ઝોનમાં બીજું સ્થાન પ્રાપ્ત થયું છે। વેસ્ટ ઝોનમાં ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા અને રાજસ્થાન સામેલ છે। સોમવારે સ્વચ્છ શહેરની ઉપલબ્ધિ પર ગાંધીનગરમાં આયોજિત એક કાર્યક્રમમાં વાપી નગરપાલિકાના હોદ્દેદારને સન્માનિત પણ કરવામાં આવ્યા હતા। આ ઉપલબ્ધિથી વાપી નગરપાલિકાની ટીમ અતિ ઉત્સાહમાં આવી ગઈ છે, પણ બીજી તરફ જોવા જઈએ તો વાપી નગરપાલિકાના અમુક વિસ્તારોની સ્થિતિ કંઈક અલગ જ ચિત્ર રજૂ કરી રહી છે। પાલિકામાં આવતા નાની સુલપડ, કબ્રસ્તાન રોડ, ડુંગરી ફરિયા, ગીતાનગર અને ટાંકી ફરિયામાં સ્વચ્છતાના નામે મીંડું દેખાઈ રહ્યું છે। આ વિસ્તારોની હાલત જોતા એવું લાગી રહ્યું છે કે હવે વાપી શહેરને ગંદકીના મામલે પણ બીજું સ્થાન આપવું જોઈએ। નાની સુલપડમાં તો કચરો ઉઠાવનારું ટ્રેક્ટર ક્યારે આવ્યું હતું તે પણ લોકોને યાદ નથી। ગંદકીથી ઉભરાતી ગટર લાઈનો અને કચરાના ખડકાયેલા ઢગલાઓ નગરપાલિકાની કાર્યપદ્ધતિ સામે સવાલો ખડા કરે છે। કબ્રસ્તાન વિસ્તારના લોકોએ તો હમણાં થોડાક દિવસો પહેલા જ વિસ્તારની સફાઈ વ્યવસ્થાને લઈને પાલિકા સીઓને આવેદન આપીને સમગ્ર વિસ્તારમાંથી કચરો સાફ કરવાની માંગ કરી હતી। નગરપાલિકાની ટીમ સ્વચ્છતાનો એવોર્ડ મળ્યાની ખુશીમાં ભલે ગુલતાન હોય, પણ તેનાથી શહેરની જમીનની હકીકત બદલાવાની નથી। આ સાથે નગરપાલિકાને મળેલા સ્વચ્છતાના એવોર્ડ બાદ શહેરના અનેક લોકોનું માનવું છે કે હવે નગરપાલિકાએ મળેલા એવોર્ડના મહત્વને ધ્યાનમાં રાખીને વાપી શહેરને સ્વચ્છ અને સુંદર બનાવવા માટે ગંભીર પ્રયાસો હાથ ધરવા જોઈએ। કોમ્પ્યુટર લોક કરીને ખંડવી માંગતો રેન્સમવેર વન્નાક્રાઈ વિશ્વના 150થી વધુ દેશો સુધી પહોંચી ગયો છે। દમણમાં હજુ સુધી રેન્સમ વાયરસનો કોઈ કેસ ડિટેક્ટ નથી થયો। દમણ સેક્રેટરીએટમાં પ્રદેશના તમામ બેંક અધિકારીઓ સાથે આધાર કાર્ડ સંલગ્ન એક બેઠક યોજાઈ હતી, જેમાં રેન્સમ વાયરસના એટેક અંગે પણ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। રેન્સમ વાયરસના ડરથી દમણના મોટા ભાગના એટીએમ પણ બંધ રહ્યા હતા। કોમ્પ્યુટર લોક કરીને ખંડવી માંગતો રેન્સમવેર વન્નાક્રાઈ વિશ્વના 150થી વધુ દેશો સુધી પહોંચી ગયો છે। યુરોપિયન યુનિયનની પોલીસ યુરોપોલના જણાવ્યા મુજબ 2.27 લાખથી વધુ કોમ્પ્યુટર્સ લોક થઈ ગયા છે। એક્સપર્ટ્સ હજી પહેલા વર્ઝનનો તોડ શોધી શક્યા નથી, ત્યારે બીજા હુમલાનું જોખમ માથે તોડાઈ રહ્યું છે। આ હુમલાની અસર ગુજરાતમાં પણ થઈ છે। રેન્સમવેર વાયરસથી ઝપેટમાં ધરમપુર પોલીસના 2 કોમ્પ્યુટરો આવતા પોલીસ મથકની રોજિંદી કામગીરી પ્રભાવિત થઈ છે। વાયરસના હુમલાથી સરકારે સમગ્ર દેશના બેંક એટીએમ બંધ રાખવા જણાવ્યું છે। જો કે ખુશકિસ્મતીથી દમણમાં હજુ સુધી રેન્સમ વાયરસનો કોઈ કેસ ડિટેક્ટ
નથી થયો. આજે દમણ સેક્રેટરીએટમાં પ્રદેશના તમામ બેંક અધિકારીઓ સાથે આધાર કાર્ડ સંલગ્ન એક બેઠક યોજાઈ હતી, જેમાં રેન્સમ વાયરસના એટેક અંગે પણ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. સમગ્ર દેશમાં રેન્સમવેર વાયરસે સાયબર સિક્યોરિટી નિષ્ણાંતોને પણ માથું ખંજવાળતા કરી દીધા છે. ત્યારે મોટાભાગના લોકોએ સવારથી જ કોમ્પ્યુટર ખોલવાનું ટાળ્યું હતું અને જે લોકો કોમ્પ્યુટર ઓન કર્યું હતું તેમણે જરૂરિયાત પૂરતો જ ઉપયોગ કર્યા બાદ બંધ કરી દીધા હતા. દમણમાં કોઈ પણ બેંક કે કોઈ પણ ઓફિસમાં આ વાયરસ ડિટેક્ટ નથી થયો, જે દમણવાસીઓ માટે સારા સમાચાર ગણી શકાય. રેન્સમ વાયરસના ડરથી દમણના મોટાભાગના એટીએમ બંધ રહ્યા હતા, પણ પાણી પહેલા પાળ બાંધી લેવી સારી એ હિસાબે બેંકો અને સરકારી કર્મચારીઓ હવે પોતાના કોમ્પ્યુટરના એન્ટીવાયરસ अपडेट કરી લેવા જોઈએ. जहाँ तक अभी हमें पता है दमन में कोई भी अभी तक केस ऐसा डिटेक्ट नहीं हुआ है और आज ही हमारा एक सेक्रेटरी में मीटिंग भी था. सारे बैंकों के साथ हमने वहाँ पे भी डिस्कशन किया है इस बारे में, जो ये वायरस है उसके बारे में. लेकिन अच्छी बात यह है कि दमन में अभी तक किसी भी बैंक को या किसी भी ऑफिस में ये वायरस अभी तक नहीं डिटेक्ट हुआ है. इसके लिए तो हमें हमारे हेड ऑफिस से काफ़ी सारी जानकारी मिली है कि जो भी कुछ अननोन किसी से मेल वगैरह आता है या कुछ उन्होंने लिंक्स वगैरह भेजी है कि इस पर अगर आप क्लिक करोगे तो ये वायरस ऑटोमेटिक आपकी पीसी में चला जाएगा. तो जो अननोन जो मैसेज मेल्स वगैरह आ रहे हैं तो हम उसे अवॉइड कर रहे हैं, उसे ओपन करना. सर अभी तो जैसे व्हाट्सअप वगैरह पे चल रहा है कि 150 कल आया था कि 78 कंट्रीज़ में हुआ है. अभी जो मैसेज देख रहे हैं तो उसमें दिख रहा है कि 150 कंट्रीज़ में अभी तक ये वायरस से इन्फेक्टेड हो चुका है करके, यानी फैल चुका है करके. तो रोकना तो हमारे हाथ में नहीं है, जस्ट हमको उस पर रिएक्ट नहीं करना है. जब भी वो मैसेज मेल्स वगैरह जो भी ऐसे आते हैं तो उसको हमको रिएक्ट नहीं करना, उसको ओपन नहीं करना है, तो भी अपना काम उसमें हो जाएगा, तो भी हमारा पीसी बच जाएगा. પારડીનગરમાં ચોરીનો સિલસિલો યથાવત રહ્યો છે. પારડીમાં ફરજ બજાવી ગયેલા પીએસઆઈના બંગલાની નજીક જ આવેલા 4 બંધ બંગલામાં સોનાના દાગીના, રોકડ રકમ મળીને કુલ 1 લાખની વધુની માલમત્તાની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા. પણ નવાઈની વાત તો એ છે કે પોલીસના ચોપડે માત્ર 94,000ની જ મત્તાની ચોરી બતાવાઈ હતી. આ સમગ્ર ઘટનાની મીડિયાથી દૂર રાખવાનો પ્રયાસ પોલીસ દ્વારા કરવામાં આવ્યો હતો. પારડીના સ્વાધ્યાય મંડળ રોડ સ્થિત નિષ્ઠા પાર્ક સોસાયટીમાં પીએસઆઈ એસએફ ગોસ્વામીના નવા તૈયાર થઈ રહેલા બંગલાની બાજુમાં 4 બંગલાઓને તસ્કરોએ નિશાન બનાવ્યા હતા, જેમાં એક બંગલામાં 9 તોલા સોનું સહિત કુલ 94,000 રૂપિયાની ચોરી થઈ હતી, તો બીજા 2 બંગલામાં 20,000 રૂપિયાનો બાથરૂમ ફિટિંગનો સામાન ચોરાયો હતો. અહીં નજીક જ આવેલા એક બંગલામાં ગત 11મી મેના રોજ તસ્કરોએ ચોરીનો પ્રયાસ કર્યો હતો. તસ્કરોએ 4 બંગલામાં ચોરીને અંજામ આપતા સોસાયટીમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. ચોરીની ઘટના સમયે એક બંગલાના માલિક એવા રાજેશકુમાર કાંતિલાલ શાહનો પરિવાર મુંબઈ ગયો હતો, જે દરમિયાન તસ્કરોએ ઘરના બારીની ગ્રીલ તોડીને અંદર પ્રવેશ્યા હતા અને બેડરૂમના કબાટમાંથી પુત્રની શિક્ષણ ભરવા માટે જમા કરેલી 20,000 રૂપિયાની રકમ તથા સોના ચાંદીના 9 તોલા દાગીના મળીને કુલ 94,500ની માલમત્તાની ચોરી કરી તસ્કરો ભાગી છૂટ્યા હતા. જ્યારે ભાજપના હોદ્દેદાર કનૈયાલાલ ગણપતલાલ રોહિત અને મુંબઈ ખાતે રહેતા ગોરાંગભાઈ શાહના બંધ બંગલામાં તસ્કરોએ તાળું તોડીને નળ ફિટિંગનો માલ સામાન, ડ્રીક મશીનના સહિત કુલ 20,000ની ચોરી કરી હતી. એ ઉપરાંત પારસભાઈ પુરોહિતના બંગલામાં 11 મેના રોજ તસ્કરોએ ચોરીનો પ્રયાસ કરી માલ સામાન વેરવિખેરી નાખ્યો હતો, પણ તેમાંથી તસ્કરોને કશું હાથ લાગ્યો ન હતો. નિષ્ઠા પાર્ક સોસાયટીમાં નવા તૈયાર થઈ રહેલો પીએસઆઈ એસએફ ગોસ્વામીનો બંગલો હોવા છતાં પણ તસ્કરોએ 4 જગ્યાએ ચોરીનો અંજામ આપતા પોલીસના પેટ્રોલિંગ સામે સીધા સવાલો ઉઠી રહ્યા છે. ચોરીના બનાવો અંગે મીડિયાને દૂર રાખવાનો પણ પોલીસે પ્રયાસ કર્યો હતો. ચોરીની ઘટના અંગે વધુ તપાસ પોલીસે હાથ ધરી છે. ઘરે ચોરી થઈ. હું શનિવારે સવારે મુંબઈ ગયેલો હતો મારી છોકરીનો કોલેજનો તપાસ કરવા માટે અને એનો સામાન લેવા માટે હોસ્ટેલનું. અને આજે રવિવારે સાંજે 6 વાગે હું આવ્યો અને સોમવારે ને ઉપર આવીને જોયું તો માસ્ટર બેડરૂમમાં કબાટ તોડેલું હતું ને બધો સામાન વેરવિખેર પડેલો હતો અને દાગીના ને બધું લઈ ગયા હતા અને એના બોક્સ ને બધું ખાલી હતું. આશરે 8 થી 9 તોલા દાગીના અને 20,000 રૂપિયા રોકડા હતા. માસ્ટર બેડરૂમની બાજુમાં ગેલેરી છે, એ સ્લાઇડિંગ વિન્ડો ખોલેલી હતી એવું લાગે છે. તોડીને લોક લગાવેલો હતું ગ્રીલમાં, પણ એ તોડીને સ્લાઇડિંગ વિન્ડોથી અંદર આવ્યા અને ત્યારબાદ કબાટ તોડ્યું એવું લાગે છે. એક બહાર ચપ્પુ પડેલું હતું ને એક પ્લમ્બરનું પાનું છે તે પલંગ પર પડેલું હતું. ઇન્સ્પેક્ટર સાહેબ આવેલા હતા અને નાઈ સાહેબ, અને ત્યારબાદ
બીજા ઇન્સ્પેક્ટર સાહેબ હતા તે અને એમના કોન્સ્ટેબલ આવીને બધું જોઈ ગયા છે. એમણે એમ કીધું ફરિયાદ લીધી અને કાલે સવારે ફિંગરપ્રિન્ટ એક્સપર્ટ ને એ લોકો આવશે. અમારી સોસાયટીમાં સૌથી પહેલાં પારસભાઈને ત્યાં જેઓ વેકેશન દરમિયાન એમના રાજસ્થાન ગયા હતા, એમના ઘરમાં ચોરી થઈ. એમના ઘરમાં ચોરી થઈ એમને ખબર નહીં પડી. જ્યારે પારસભાઈ અત્યારે 3 દિવસ પહેલાં આવ્યો ત્યારે અમને ખબર પડી કે ચોરી થઈ અને તેની ફરિયાદ બી અમે જાણજોગ અરજી પારડી પોલીસ સ્ટેશનમાં આપી છે. ત્યારબાદ શનિવારે રાતના લગભગ 2-2:30 વાગે પહેલાં મારા ઘરમાં અને અત્યારે મને ખબર પડી કે રાજુભાઈના ઘરમાં બી ચોરી થઈ છે. મારા ઘરમાંથી તો ફક્ત જે નળ ફિટિંગ કરવા માટે મેં લાવ્યો હતો તે જે બાકી હતા જે બેથલ કોથળામાંથી બોક્સમાંથી ઉચકી લઈ ગયા છે. ગઈકાલે જ પોલીસને જાણ કરી છે. એ અરજીમાં સ્પષ્ટપણે લખ્યું છે કે અમારી સોસાયટીમાં રાત્રિ દરમિયાન પેટ્રોલિંગ કરશો. એ એક પ્લમ્બરનું ડ્રીલ મશીન હતું અને મારે પાછળ એ સામાન 15,000 રૂપિયાનો જેવો લાવવો પડ્યો, એટલે 18,000 રૂપિયાની ચોરી થઈ. સમાચારોમાં આગળ વધતા પહેલા લઈએ એક વિરામ. દમણ અને વાપીનું સૌથી જૂનું, જાણીતું અને વિશ્વસનીય સુપરમાર્કેટ શ્રી ફૂડ કોર્નર સુપરમાર્કેટ. અહીં તમને મળશે 7% ડિસ્કાઉન્ટ બધી જ MRP પ્રોડક્ટ્સ પર, 20% ડિસ્કાઉન્ટ બધા જ ડ્રાયફ્રૂટ અને બધા જ મસાલાઓ, 20% ડિસ્કાઉન્ટ સ્ટીલ, પ્લાસ્ટિક, ગાર્મેન્ટ્સ, ફૂટવેર એન્ડ લેડીઝ પર્સ પર, 20% ડિસ્કાઉન્ટ બધા જ દાળ, કઠોળ, ચોખા, ઘઉં અને પૌવા ઉપર. સાથે જ તમને મળશે ફ્રી હોમ ડિલિવરી સુવિધા. 599ની ખરીદી સાથે ઘરે લઈ જાઓ એક શાનદાર સ્કૂટી પેપ પ્લસ. દરેક સિઝનલ વસ્તુ અને રંગીન આતિશબાજી તથા ફટાકડા હોલસેલમાં રિટેલ ભાવે મળશે. શ્રી ફૂડ કોર્નર સુપરમાર્કેટની SMS સેવા ફોર ઓફર્સ એન્ડ ડિસ્કાઉન્ટ. ઓફર્સ અને ડિસ્કાઉન્ટથી જોડાવા માટે મિસ કોલ કરો 8030636043 પર. Little Millennium, the first big step. Little Millennium is a part of Educom Solutions Limited, India's largest education company and the only firm spread across the entire educational ecosystem. Little Millennium has become one of the fastest growing chain of preschools in the country today. The curriculum focuses on 7 key development areas for children: cognitive development, fine motor skills, gross motor skills, language development, personal awareness, socio-emotional development, nurturing individual potential. We have key features like library, dance, drawing, craft, public speaking, child parents orientation. Our students to teacher ratio is 10:1. The Little Millennium Summer Camp has arrived. Lots of fun under the sun. Activities that will bring a smile on your child's face, like Genius Box, educational toys, games and learning tools. Enroll your child today. Our first batch starts from 17th April 2017. Our contact address is Shubham Bungalow near Shantinagar Jain Temple, Alkapuri Society, Vapi Town. Our contact number is 777-906-2265. વિરામ બાદ આપનું ફરી સ્વાગત છે.
વલસાડના અબ્રમા વાવ ફળિયાના રસ્તાની હાલત કફરી બનતા અહીંના રહીશોએ વલસાડ નગરપાલિકા પર મોરચો માંડ્યો હતો. આ વિસ્તારને પાલિકામાં સમાવેશ કરવા પહેલા ગ્રામ પંચાયત દ્વારા પણ આ રસ્તો બનાવવામાં ન આવતા લોકોએ પાલિકા સમક્ષ પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો અને પાલિકા સીઓને ચોમાસા પહેલા રસ્તો બનાવી આપવાની લેખિત રજૂઆત કરી હતી. વલસાડ પાલિકાને વારંવાર રજૂઆતો છતાં અબ્રમાના વાવ ફળિયામાં રસ્તો ન બનાવતા રહીશોમાં રોષ ફેલાયો છે. આ મુદ્દે સ્થાનિક રહીશોએ સોમવારે પાલિકા પર મોરચો માંડી રસ્તો ચોમાસા પહેલા બનાવવા માંગ કરી છે. શહેરમાં વોર્ડ નંબર 14માં અબ્રમા ખાતે આવેલી પ્રાથમિક શાળા નજીક વાવ ફળિયાથી અટકપાડીને જોડતો રસ્તો વર્ષોથી બિસ્માર રહ્યો છે. પાલિકામાં સમાવેશ કરવા પહેલા ગ્રામ પંચાયત દ્વારા પણ આ રસ્તો બનાવવામાં આવ્યો ન હતો. આ રસ્તો નવો બનાવવા માટે સ્થાનિક રહીશોએ પાલિકાના સમયાંતરે રજૂઆતનો દોર ચાલુ રાખ્યો હતો, પરંતુ આજ દિન સુધી રસ્તો બનાવવા માટે કોઈ કાર્યવાહી ન થતા રહીશોએ સોમવારે પાલિકા કચેરી પર મોરચો માંડ્યો હતો. દરમિયાન પાકો રસ્તાની સુવિધાઓ આપવાની માંગ કરી હતી. રહીશોએ આ મુદ્દે ચીફ ઓફિસરને ઉદ્દેશીને આ મામલે લેખિત રજૂઆત કરી હતી. છે ને મિનિમમ નગરપાલિકા પર વર્ષોથી આજે 4 વર્ષથી આવીએ ને સોનલબેને ઘણી વાર રજૂઆત કરી, પણ હજુ સુધી અમારા રસ્તાનો સોલ્યુશન નીકળ્યું જ નહીં મળે. કારણ કે સોનલબેન અમારા માટે માણસ બી મોકલાવે ને પછી એ લોકો કોઈ જાતની રીઝન નહીં આપે. અમે આવીએ તો ઊંધા જ જવાબ આપે. એટલા ત્રાસી ગયા છે ને હવે, કારણ કે હવે તો અમારે બેહવા જ પડે તેવી પરિસ્થિતિ છે અમારા રસ્તામાં. સાચી વાત કહું તો છોકરા લોકો અમારા ગામના છોકરા બી 2 થી 3 જણા મર્યા છે. એટલા હેરાન થઈ ગયા ને હવે ચોમાસામાં તો અમારથી નીકળાય જ નહીં ઘરમાંથી તેવી પરિસ્થિતિ છે અમારા રસ્તાની. જાતનું કામ આજે કામ તો ઓવર સુધી કઈ આવ્યું જ નહીં મળે કરવામાં. કોઈ જાતનું કામ અમારી સાઈડ ખાલી એ લોકો વોટ માંગવા જ આવે, બીજું કઈ જ નહીં આવે એ લોકોને. એટલે એ જ બાબત અમને ઓળખે, બાકી તો કઈ જ નહીં આવે એ લોકો. છેલ્લા 4 વર્ષથી અહીંયા અરજી આપવામાં આવે છે, છતાં પણ નગરપાલિકા રસ્તા વિશે કંઈ પણ ધ્યાન લેતા નથી અને વારંવાર રજૂઆત કરવા છતાં પણ એ લોકોને જરાક પણ વિચાર નથી આવતો કે રસ્તા માટે ઘણી વાર આવે છે, છતાં પણ એ લોકોને આપણે રસ્તો બનાવી આપીએ. રસ્તાની હાલત એકદમ કાદવ કીચડવાળા છે અને ખૂબ જ ગંદકી છે. છોકરાઓને સ્કૂલમાં જવા માટે પણ વાનવાળા આવતા નથી, તેમાંથી વાલી લોકોને ખૂબ જ મુસીબત પડે છે. પારડી જીવ દયા ગ્રુપ દ્વારા કુમાર કન્યા શાળામાં મેદાન પર ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પારડીના તાલુકાની 14 જેટલી ટીમોએ ભાગ લીધો હતો. આ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ ઉમરસાડી અને બલદાની ટીમ વચ્ચે રમાઈ હતી, જેમાં ઉમરસાડીની ટીમો ભવ્ય વિજય થયો હતો. પારડી કુમાર કન્યા શાળાના મેદાન પર જીવદયા ગ્રુપ દ્વારા ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટમાં કુલ 14 ટીમોએ ભાગ લીધો હતો, જેમાં મુખ્ય મહેમાન તરીકે પારડી નગરપાલિકાના સેનેટરી વિભાગના પંકજ ગરણિયાને બોલાવવામાં આવ્યા હતા. ટુર્નામેન્ટની ફાઇનલ મેચ ઉમરસાડી અને બાલદાની ટીમ વચ્ચે રમાઈ હતી, જેમાં ઉમરસાડીની ટીમ વિજેતા બની હતી. વિજેતા ટીમને રોકડ રકમનું ઇનામ અને ટ્રોફી પાલિકાના પંકજ ગરણિયાના હસ્તે આપવામાં આવી હતી. સમગ્ર ટુર્નામેન્ટને સફળ બનાવવામાં જીવદયા ગ્રુપના પ્રમુખ અલી અંસારી, ભૂપેન્દ્ર પરમાર, યાસીન મુલતાની, હુમાયુ દેસાઈ વગેરે સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી. આજ રોજ પારડી જીવદયા ગ્રુપ દ્વારા અંડર-19 ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલું હતું, જેમાં 16 જેટલી ટીમે પાર્ટ લીધો હતો અને પારડી જ નહીં તેમજ પારડીના બહારની બધી ટીમે પણ ભાગ લીધો હતો. એમાં ફૂલ સપોર્ટ અલીભાઈ અંસારી, જીવદયા ગ્રુપ પ્રમુખ અને બાંધકામ અધ્યક્ષ નગરપાલિકાનો ફૂલ સપોર્ટ હતો. ઉમરસાડી 11એ જીત લીધી હતી, એમાં બેસ્ટ બોલર રાજ ઉમરસાડી. રિઝર્વ ટીમ બાલદા 11, તેમાં બેસ્ટ મેન ઓફ ધી મેચ રાહુલ. સેનેટરી સુપરવાઇઝર ચીફ ગેસ્ટ અમારા પંકજભાઈ આજે અહીંયા ઉપસ્થિત હતા અને એમના હસ્તે આજે વિનરને ટ્રોફી આપવામાં આવી હતી. પારડીનગર 4 રસ્તા હાઈવે નજીક આવેલી અનુઆઈ હોસ્પિટલમાં ધોરણ 10 અને 12 પાસ નાપાસ વિદ્યાર્થીઓ માટે પેરામેડિકલ વિઝન ટેકનિશિયન અને નર્સિંગ કોર્સનું 1 વર્ષ સુધીની તાલીમ આપવામાં આવી રહી છે, જેના અનુસંધાને ગત સોમવારે તમામ વિદ્યાર્થીઓની 3 કલાકની પરીક્ષા લેવામાં આવી હતી, જેમાં દમણના પેરામેડિકલ વિઝન ટેકનિશિયન ટીચર સુપરવાઇઝર તરીકે હાજર રહ્યા હતા.
પાડીનગર 4 રસ્તા હાઈવે નજીક આવેલી અનુઆઈ હોસ્પિટલમાં ધોરણ 10 અને 12 પાસ નાપાસ વિદ્યાર્થીઓ માટે પેરામેડિકલ વિઝન ટેકનિશિયન અને નર્સિંગ કોર્સની તાલીમ 1 વર્ષ સુધી શીખવવામાં આવશે, જેમાં ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓને 108 એમ્બ્યુલન્સ જેવી સરકારી નોકરીઓની સુવર્ણ તક મળવાની સંભાવના રહેશે. 1 વર્ષના કોર્સમાં વિદ્યાર્થીઓને 7 વિવિધ પ્રકારના કોર્સ શીખવવામાં આવશે, જેના અનુસંધાને ગત રોજ સોમવારે તમામ વિદ્યાર્થીઓની 3 કલાકની પરીક્ષા લેવામાં આવી હતી, જેમાં સુપરવાઇઝર તરીકે દમણની પેરામેડિકલ વિઝન ટેકનિશિયન ટીચર હાજર રહ્યા હતા. આ પરીક્ષા પાસ કર્યા બાદ પાસ થનારા વિદ્યાર્થીઓને અમદાવાદથી સર્ટિફિકેટ આપવામાં આવશે. આ પરીક્ષામાં 100% વિદ્યાર્થીઓ પાસ થશે હોવાનું અનુઆઈ હોસ્પિટલના સંચાલિકા ડોક્ટર ઉષા હેરંજલે જણાવ્યું હતું. આવનારા જુલાઈ માસથી અહીં પેરામેડિકલ વિઝન ટેકનિશિયન અને નર્સિંગના બીજા કોર્સનું શરૂઆત કરવામાં આવશે. જે કોઈ વિદ્યાર્થીઓ આ કોર્સમાં તાલીમ લેવા ઈચ્છતા હોય તેઓએ અનુઆઈ હોસ્પિટલનો સંપર્ક કરવો. આ કોર્સ વલસાડ जिला एकमात्र पारडी खाते शुरू करवामां आव्यो छे. घर में किसी न किसी एक आदमी को तो थोड़ा उसके बारे में जानकारी रहना बहुत ज़रूरी है कि पेरीफेरी में जितना भी बच्चे हैं 10वीं करने के बाद तो घर पे बैठ जाते हैं, ना तो उनके पास 11-12 का फीस के लिए पैसा नहीं रहता है, फीस के लिए पैसा है तो बुक्स के लिए पैसा नहीं रहता है, आने जाने का भी प्रॉब्लम रहता है क्योंकि 10 तक तो सब पेरीफेरी में स्कूल्स है, उसके बाद तो उनको दूर आना पड़ता है. तो उन बच्चों के लिए है ना ये बहुत अच्छी एक अपॉर्चुनिटी है. इसमें नर्सिंग का भी है, 1 ईयर का नर्सिंग का कोर्स किया तो स्टाफ तो सब हॉस्पिटल में ज़रूरत रहती है. गवर्नमेंट समझो कि PHC समझो कि 108 एम्बुलेंस समझो, प्राइवेट हॉस्पिटल में भी है ना बहुत ज़रूरी रहते हैं. 24 आवर सर्विस देना है तो कम से कम 8-8 घंटे की ड्यूटी के लिए एक आदमी तो ज़रूरी है. तो कभी भी इसका जो जॉब अपॉर्चुनिटी कम नहीं होने वाला है. तो 1 ईयर हॉस्पिटल कोर्स है. हमारे जो प्राइवेट हॉस्पिटल में डॉक्टर्स को भी थोड़ा हिम्मत रहेगा कि ये जानकारी वाले हैं, तो नए रखोगे तो उनका इमरजेंसी का कुछ मालूम नहीं रहता है, रात में कुछ हो गया तो टोटल रिस्पॉन्सिबिलिटी डॉक्टर के ऊपर जाता है. इधर एटलीस्ट हमको थोड़ा तो राहत मिलता है कि इनको एटलीस्ट डॉक्टर आने तक भले वो 2 मिनट है कि 5 मिनट है तब तक के लिए इन्होंने संभाला. तो वी आर वेरी श्योर कि जो भी वो बोलते हैं ना 1% भी बचने का चांस है तो बच जाएगा. इसके लिए ये तालीम मुझे लगता है कि बहुत अच्छी एक कोर्स है. और 10वीं पास तो सब होते हैं, 12वीं नापास हो तो भी चलेगा, नो प्रॉब्लम. तो 10वीं एटलीस्ट एक सर्टिफिकेट है तो ये कोर्स कर सकते हो. और पूरी प्रैक्टिकल ट्रेनिंग पूरा साल में हम देते हैं उनको. और दे विल बी अटैच टू हॉस्पिटल में उनको 9 to 5 ड्यूटी रहती है जहाँ पे ये लोग सब सीख जाते हैं. ऑफ्थल्मिक में तो हम हमारे हॉस्पिटल में अनुआई हॉस्पिटल में उनको कोर्स दे रहे हैं. तो वहाँ पे प्रैक्टिकल ऑपरेशन में असिस्ट करना, दवा की जानकारी, चश्मे की जानकारी, सब मशीनरी की जानकारी वो सब देते हैं. स्टूडेंट्स को ये एक्चुअली जिसको हायर एजुकेशन करना है उसके लिए नहीं है, ये जो पुअर फैमिलीज हैं उनके लिए पैरामेडिकल कोर्सेज है. तो लो बजट में उनका एक कोर्स हो जाता है जो हमारे पास 7 कोर्सेज हैं. एंड दे विल गेट, वो लोगों को जॉब मिलेगा पूरे प्राइवेट हॉस्पिटल में जो सर्टिफिकेट के साथ पैरामेडिकल काउंसिल ऑफ गुजरात का सर्टिफिकेट मिलेगा. और 1 ईयर कोर्स है, इसमें उनको प्रैक्टिकल ट्रेनिंग बहुत कुछ दिया जाएगा. फिर उनको एम्प्लॉयबिलिटी ईजी हो जाए, जॉब मिलने के लिए चांसेस ज़्यादा हो जाते हैं. और हॉस्पिटल हेल्थ सेक्टर बहुत ग्रोथ हो रहा है अभी, तो उनके जॉब अपॉर्चुनिटीज बढ़ेंगे. अभी जो डॉक्टर बनना चाहते हैं उनके लिए नहीं है, बट जो पुअर फैमिलीज है 10th और 12th पास है, आगे की एजुकेशन नहीं कर सकते हैं, और एक प्रोफेशनल 1 साल का कोर्स है, ये ऑप्थल्मिक असिस्टेंट का कोर्स है जिसमें आई केयर का रहता है. ये सारे लोग ये जो एग्ज़ाम पास होंगे ये ऑप्थल्मिक डॉक्टर के अंडर जो सेंट्रल से मर्ज हो रहा है अगले साल के लिए. नेशनल काउंसिल ऑफ गुजरात में जाएगा और नेशनल काउंसिल ऑफ दिल्ली में 7 कोर्सेज है हमारे पास. 1 जुलाई 1 तारीख तक सबको एप्लीकेशन देना है. जाएगा क्वेश्चन पेपर वहाँ से आता है पैरामेडिकल काउंसिल ऑफ गुजरात से. आंसर शीट में हम उधर ही कुरियर करते हैं, वो लोग चेक करते हैं, वहाँ से मार्कशीट आता है, सर्टिफिकेट भी वहीं से आता है. પાટી તાલુકાના કિકરલા ગામે સ્થિત જલેશ્વર મહાદેવ મંદિરનો 7મો પાટોત્સવ મંગળવારના રોજ ભવ્ય રીતે ઉજવાયો હતો. અહીં સવારથી જ વિવિધ ધાર્મિક કાર્યક્રમોની શરૂઆત કરવામાં આવી હતી. કિકરલા, રેટલાવ, ઉદવાડા, પલસાણા અને મોતીવાડા ગામોની ભાવિક ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. પૂજા આરતી બાદ મહાપ્રસાદનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો.
જેનો લાભ ઉપસ્થિત તમામ ભાવિક ભક્તોએ લીધો હતો. પારડી તાલુકાના કિકરલા ગામે સ્થિત જલેશ્વર મહાદેવ મંદિરનો 7મો પાટોત્સવ મંગળવારના રોજ ભવ્ય રીતે ઉજવાયો હતો. અહીં સવારથી વિવિધ ધાર્મિક કાર્યક્રમોની શરૂઆત કરવામાં આવી હતી. મંદિરના પાટોત્સવ પ્રસંગે આયોજિત હવન યજ્ઞમાં 3 જોડા બેઠા હતા અને 4 ભૂદેવોએ વિધિ વિધાન સાથે મંત્રોચ્ચાર કર્યા હતા. પૂજા યજ્ઞ મંત્રોચ્ચારે કિકરલા ગામના ધાર્મિક વાતાવરણ સર્જ્યું હતું. ત્યારબાદ મંદિર ઉપર ધ્વજા ચડાવવામાં આવી હતી. મંદિરના ટ્રસ્ટી તેમજ જલેશ્વર પાઇપના સંચાલક હિતેશભાઈ ભંડારી દ્વારા દર વર્ષે જલેશ્વર મહાદેવ મંદિરના પાટોત્સવની ભવ્ય ઉજવણીનું ભગીરથ કાર્ય થતું આવ્યું છે. પાટોત્સવ પ્રસંગે આયોજિત મહાઆરતીમાં કિકરલા, રેડલાવ, ઉદવાડા, પલસાણા અને મોતીવાડા ગામોથી ભાવિક ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. પૂજા આરતી બાદ મહાપ્રસાદનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો, જેનો લાભ ઉપસ્થિત તમામ ભાવિક ભક્તોએ લીધો હતો. મંદિરના પાટોત્સવની ઉજવણી પ્રસંગે હિતેશભાઈ ભંડારી, જગદીશભાઈ ભંડારી, મહાવીર સ્વીટ શોપના કીર્તિભાઈ, વાપી ભંડારી સમાજના અગ્રણી વિનોદભાઈ ભંડારી, પારડી ભંડારી સમાજના અગ્રણીઓ તેમજ આસપાસના ગામોના લોકો અને અગ્રણીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. ચમચા કેટલા છે? જલેશ્વર મહા મહાદેવ કી જય. વિનાયકમ ગુરુમ ભાવમ બ્રહ્મ વિષ્ણુ મહેશ્વરા સરસ્વતીમ પ્રણમ્યાદો સર્વકાર્યાર્થ સિદ્ધયે. જલેશ્વર મહાદેવનો આજે 7મો પાટોત્સવ છે. પાટોત્સવ એટલે શું? ભગવાનની વર્ષગાંઠ, બર્થડે. આપણે આપણી વર્ષગાંઠ ઉજવીએ એટલે ભગવાનને કેવી રીતે ઉજવવાની? પૂજા કરવાની, અભિષેક કરવાનો, હવન કરવાનું. આપણે આપણી અને ખાસ ભગવાનની વર્ષગાંઠ તિથિ પ્રમાણે ઉજવાય છે. આપણે પણ શીખવાનું છે. તારીખ આપણા વ્યવહારમાં છે. શાસ્ત્રોમાં, ધર્મમાં તિથિનું મહત્વ છે. આપણે પણ તિથિ પ્રમાણે વર્ષગાંઠ ઉજવવી જોઈએ. બરાબર છે. એ પાટોત્સવનો મતલબ થાય કે ભગવાનની વર્ષગાંઠ. ભગવાન વર્ષગાંઠમાં આજે ભગવાન શિવનું પૂજન થયું. પહેલાં પ્રથમ ગણપતિ ભગવાનની પૂજા થઈ, કુળદેવીનું પણ પૂજન થયું, નવગ્રહ ભગવાનની પૂજા થઈ, શંકર ભગવાનની પૂજા કરી, મહાભિષેક કર્યો, જુદા જુદા તરીઓથી ધજા પણ ઉપર ચડાવી આજે બુદ્ધ પાટોત્સવમાં આવે. આટલું પણ કરવું પડે. મહાપ્રસાદનું પણ આયોજન કરેલું છે. આજુબાજુના બધા ગામોમાંથી ભક્તજનો આવ્યા, એમાં લાભ લીધો. મહાપ્રસાદનો પણ લાભ લેશે, અહીંયા પણ લાભ લીધો. પાટોત્સવ ઉજવવામાં આવ્યો ધામધૂમથી અને મહાયજ્ઞ 3 જોડા બેસવામાં આવ્યા છે. આજુબાજુના ભાવિ ભક્તજનો ઘણા આવ્યા છે અને મહાપ્રસાદનો લાભ લીધો છે. મહાઆરતી બી કરવામાં આવી છે અને મહાયજ્ઞ બી કરવામાં આવ્યો છે. શિવરુદ્રનો અભિષેક પણ કરવામાં આવ્યો છે. ગામ રેટલાવ, કલસર, કિકરલા, સારણ આ બધા ભાઈ ભક્તજનો બધા આવે છે. મહાપ્રસાદનો લાભ ઘણી ભીડ થાય છે. જલેશ્વર મહાદેવ મંદિરનો પાટોત્સવ છે અને આ 7મો પાટોત્સવ છે. અહીંયા અમારા હિતેશભાઈ ભંડારીએ છેલ્લા 7 વર્ષથી આ આયોજન બહુ સરસ રીતે ઉજવે છે અને અહીંયા સવારના જે હવનના અંદર જે અત્યારે 3 જોડાએ અહીંયા ભાગ લીધો છે. આ પાટોત્સવના અંદર આજુબાજુના ગામડાઓના વિસ્તારના ઘણા લોકો મહાપ્રસાદ લેવા આવે છે અને આ મંદિરના અંદર ખૂબ સ્વચ્છ છે અને કિકરલા ગામના દરેક વ્યક્તિને આનો બહુ સારામાં સારો લાભ મળે છે. આ હિતેશભાઈ ભંડારીના સેવા એમના જે હેજા નિઠાળ આ બધું કાર્ય થઈ રહ્યું છે અને ગામના લોકોનો ખૂબ સાથ સહકાર છે. એ બાબતે આજે 7મા પાટોત્સવના નિમિત્તે અહીંયા એક મહાપ્રસાદનું બી આયોજન કરવામાં આવેલું છે. અહીંયા જે આ મંદિર જે ભવ્ય રીતે અહીંયા જે આયોજન કરવામાં આવે છે, દર વર્ષે અહીંયા ઘણા સેવા ભાવિકો દૂર દૂરથી આજુબાજુના વિસ્તારમાંથી અહીંયા મહાપ્રસાદ લેવા આવે છે અને આનો આ ઉત્સવ બહુ સરસ. વાપી જીઆઈડીસી નજીક આવેલા કોચરવા ગામ સ્થિત ફલેશ્વર મહાદેવ મંદિરમાં 15મા પાટોત્સવની ભવ્ય ઉજવણી પ્રસંગે યજ્ઞ અને હોમ હવન જેવા કાર્યક્રમો યોજાયા હતા. પાટોત્સવના સમાપન પ્રસંગે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેનો લાભ હજારો લોકોએ લીધો હતો.
વાપી જીઆઈડીસી નજીક આવેલા કોચરવા ગામ સ્થિત ફલેશ્વર મહાદેવ મંદિરમાં તારીખ 16 મેના રોજ 15મા પાટોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેમાં સવારથી જ ભગવાન મહાદેવ સમક્ષ થતા યજ્ઞ અને હોમ હવન જેવા કાર્યક્રમોએ વાતાવરણને ધર્મમય બનાવી દીધું હતું. આ યજ્ઞ ગામના લોકોને સુખ અને સમૃદ્ધિ માટે કરવામાં આવ્યો હતો. પાટોત્સવના સમાપન પ્રસંગે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આજુબાજુના ગામો તેમજ જીઆઈડીસીની કંપનીઓમાં કામ કરતા મજદૂરો સહિત હજારો લોકોએ ભાગ લીધો હતો. આ પાટોત્સવમાં ધીરુભાઈ પટેલ અને હરિઓમ મિત્ર મંડળ દ્વારા ખૂબ જ સહયોગ કરવામાં આવ્યો હતો. ફલેશ્વર મહાદેવ મંદિરમાં છેલ્લા 15 વર્ષથી પાટોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. ઉપરાંત અહીં દરેક તહેવાર ખૂબ જ ધામધૂમ અને શ્રદ્ધાપૂર્વક ઉજવવામાં આવે છે. આજે કોચરવા વડિયાવાડ થડપેશ મુકામે ફલેશ્વર મહાદેવ મંદિરનો 15મો પાટોત્સવ નિમિત્તે અમે સૌ શિવ ભક્તો ભેગા થયા છીએ. દાદાનો અભિષેક કર્યો, સરસ મજાનો શાંતિ યજ્ઞ કર્યો અને ગામના ઉત્થાન માટે ગામના દરેકે દરેક ગ્રામવાસીઓના ધંધા રોજી રોજગારમાં બરકતી થાય, છોકરાઓ અભ્યાસમાં ખૂબ પ્રગતિ કરે અને સૌનો ખૂબ વિકાસ થાય એ ઉદ્દેશથી આજે આ યજ્ઞ કરવામાં આવ્યો હતો. આ ફલેશ્વર મહાદેવ દાદાનો આ 15મો પાટોત્સવ છે અને ફલેશ્વર દાદાની કૃપા અમારા ગામ પર અવિરત વરસતી રહે એ આશયથી સૌ ગ્રામજનોના સહકારથી અને અમારા હરિઓમ મિત્ર મંડળના દરેકે દરેક સભ્ય તરફથી અથાગ પ્રયત્નથી આ યજ્ઞ સફળ કરવામાં આજે આવ્યો છે. સમાચારોનું સમાપન કરતા પહેલા એક નજર નાખીએ આજના મુખ્ય સમાચારો પર. ગુજરાતના ચેરાપુંજી ગણાતા કપરાડા તાલુકામાં પાણીની ભયંકર અછત. ગામ લોકોએ મધરાત્રે ઉઠીને પાણી લેવા જવાનો વારો આવ્યો. સ્વચ્છતા સર્વેક્ષણમાં વાપી નગરપાલિકાને બીજું સ્થાન પ્રાપ્ત થયું. પાલિકાના અમુક વિસ્તારો ગંદકીમાં પણ બીજું સ્થાન મેળવવાને લાયક. સંઘ પ્રદેશમાં રેન્સમ વાયરસની હજુ સુધી કોઈ અસર જોવા ન મળી. સરકારી સૂચનાને ધ્યાનમાં રાખીને મોટા ભાગના એટીએમ બંધ રહ્યા. પારડી નિષ્ઠા પાર્કના 4 બંગલામાં તસ્કરોનો હાથફેરો. કુલ 1 લાખની મત્તાની ચોરી થઈ, પણ પોલીસ ચોપડે 94,000ની ચોરી નોંધાઈ. તો આ હતા અત્યાર સુધીના સમાચારો. નવા સમાચારો સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.